અને આ બાજુ દાહોદમાં અંતિમ વિધિ માટે જતા લોકોને ભારે તકલીફ પડી રહી છે। આની પહેલા પણ કેટલાય એવા દ્રશ્યો અંતરિયાળ વિસ્તારોમાંથી સામે આવ્યા છે કે ક્યાંક છાતીસમા પાણીમાંથી નનામી લઈને જવી પડી હોય તો ક્યાંક નદી પાર કરવામાં અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો હોય અને આ વખતે આવા દ્રશ્યો સામે આવ્યા છે દાહોદમાંથી। અહીંયા વરસાદ અને સુવિધાનો અભાવ તો એક ફેક્ટર છે જ, પણ એની સાથે સાથે બીજું પણ એક ફેક્ટર છે જેના કારણે લોકોને ખૂબ તકલીફ પડી રહી છે। અંકિત પાસેથી જાણીએ વિસ્તારથી। બિલકુલ નુપુર, ચોમાસાની સિઝન હોય, વરસાદી સિઝન હોય ત્યારે આ પ્રકારના દ્રશ્યો વારંવાર રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી સામે આવતા હોય છે અને ખાસ છેવાડાના જે વિસ્તારો હોય છે, છેવાડાના જે જિલ્લાઓ હોય છે તેમાંથી સામે આવતા હોય છે। પરંતુ દાહોદમાંથી આ જે મામલો સામે આવ્યો છે તેમાં રીઝન જે છે તે વરસાદ નથી પરંતુ અન્ય કોઈક છે અને એ રીઝન છે દબાણ। એ રસ્તો જે છે કે જ્યાંથી સ્મશાને જવાનું હોય છે તે રસ્તા પર દબાણ થઈ ગયું ને તેના કારણે જે લોકો છે, જે સ્થાનિકો છે, તેમને સ્મશાને જવા માટે આ ખેતરનો જે રસ્તો છે ત્યાંથી તેમને સ્મશાન યાત્રા કાઢવી પડી, એટલે કે જે નનામી હોય છે તેને લઈ જવાની તેમને ફરજ પડી। અને તસવીરોમાં આપ જોઈ શકો છો કે રસ્તો કેટલો ખરાબ છે કે જ્યાં પારાવાર મુશ્કેલીનો સામનો જે લોકો જે છે તેમને નનામી લઈને જવામાં કરવાનો વારો આવ્યો છે। તેમ છતાં પણ જે સ્થાનિકો છે તે કહી રહ્યા છે કે વારંવાર આ મામલે રજૂઆત કરવામાં આવી છે, જે દબાણ કરવામાં આવ્યું છે તેને દૂર કરવા માટેના પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે, પરંતુ એ દબાણ દૂર કરવામાં નથી આવતું ને તેના કારણે પરિસ્થિતિ ખૂબ જ વિકટ જોવા મળી રહી છે। આ સિવાય પણ વરસાદના કારણે પણ વારંવાર આ પ્રકારના જે દ્રશ્યો છે તે સામે આવતા હોય છે કે જ્યાં રોડ રસ્તા નથી અથવા તો વધુ પાણી ભરાઈ ગયું છે, તેના કારણે પણ આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે અને તે વરવી વાસ્તવિકતા ગુજરાતની દર્શાવી રહ્યા છે।